सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, आज आपणे लाखनी गाम में सत्संगनी इच्छा थी भेगा थया छीए। सत्संग शाना माटे जरूरी छे? सत्संग शुं छे? सत्संग शुं आपी शके छे? सत्संग थी शुं परिवर्तन थाय छे अने सत्संग सांभळवाथी शुं फायदा छे? माणसने कुसंग मळे तो एने नरक तरफ लई जाय छे अने जो सत्संग मळे तो એને પરમાત્મા સુધી લઈ જાય છે। એટલે દરેકના જીવનમાં સત્સંગ હોવો જરૂરી છે। સત્સંગ આપણાને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે। એટલે અયોધ્યાના રાજા રામ જ્યારે વનવાસ દરમિયાન માતા સબરીના કુટિયાએ જાય છે, વર્ષોથી જે વાટ જોતી સબરી પોતાના સદગુરુ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી સબરી ને મળવા જ્યારે રામ જાય છે ત્યારે રામ સબરીને એવો જ સત્સંગ સંભળાવે છે કે હે સબરી, તારે પરમાત્માને પામવા છે, તારે તારી ભીતર એ આનંદના સિંધુને અનુભવ કરવો છે, तो एना माटे तारे सत्संग करवो जरूरी छे। तो सत्संग कोने केवा छे? कोनो संग करवो? भक्ति माटे कोनो संग करवो? मुक्ति माटे कोनो संग करवो? अने परमात्माना सुधी पहोंचवा माटे कोनो संग करवो? तो सबरी ने राम समझावता कहे छे कि माता सबरी, प्रथम भक्ति संतन कर संगा। जो तारे भक्तिना मार्ग में जવું જ છે તો પહેલા સંતનો સંગ કર। સંતનો સંગ શા માટે કરવાનો હોય છે? સંતનો સંગ એટલા માટે કરવાનો હોય છે કે સંત એ સત્યની સાથે જોડાયેલા છે, સંત એ સત્યની સાથે અનુભૂતિ કરેલા છે અને એવા સંતની સાથે જો આપણે બેસવામાં આવે, એમનો સંગ કરવામાં આવે તો આપણને પણ એ સત્યની અનુભૂતિ થાય છે। એટલે આપણા શાસ્ત્રો સદગુરુની મહિમાથી અને શાસ્ત્રોથી સંતોથી ભરેલા છે। જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિના જીવનમાં સંત ના આવે ત્યાં સુધી એના જીવનમાં સદગુરુનું આગમન થતું નથી। प्रथम જ્યારે આવે છે ત્યારે એના જીવનમાં સંત આવે છે અને સંત જ પછી એને જ્ઞાન આપીને એના સદગુરુ થાય છે। સંતની મહિમા રામે ગાઈ છે, સંતની મહિમા વેદોએ ગાઈ છે, સંતની મહિમા પુરાણોએ ગાઈ છે અને સંતની મહિમા તો જે મોટા મોટા ભક્તો થઈ ગયા એમને પણ ગાય છે। કારણ કે જેના જીવનમાં સંત છે એનું જીવન જ સરળ છે। સંત તમને શું આપી શકે છે? સંત એ એક હરું ભર્યું ફરતું કલ્પ વૃક્ષ છે। એના શરણમાં બેસીને તમે જીવનું કલ્યાણ કરી શકો છો। અને સંત જ્યારે રીઝી જાય ત્યારે આ દુનિયાની સંપત્તિ નહીં પણ આ દુનિયાને બનાવવા વાળો છે એને પણ આપી દે છે। એટલે સંતની મહિમા છે। અને જ્યાં સંતનું આગમન થાય છે ત્યાં પછી દેવતાઓ પણ આવી જાય છે, તીર્થો પણ આવી જાય છે અને ચાર ધામ પણ આવી જાય છે, પવિત્ર નદીઓ પણ આવી જાય છે। તમે કહેશો સંતનું આટલું બધું મહત્વ છે?
હા, સંતનું આટલું બધું મહત્વ છે. જે જગ્યાએ સંત જાય છે, જે જગ્યાએ આત્મજ્ઞાની સંત જાય છે, જે જગ્યાએ બ્રહ્મજ્ઞાની સંત જાય છે, એ જગ્યા પવિત્ર બની જાય છે, તીર્થ તુલ્ય બની જાય છે. કેવી રીતે? એક વખત દિવાળીના દિવસો હતા, તો એક બ્રહ્મજ્ઞાની સંત સત્સંગની ઈચ્છાથી ગામડે ગામડે શહેરે શહેરે ફરીને લોકોને જગાડતા હતા. અને એમનો વાસો એક આશ્રમમાં થયો. અને એ આશ્રમ તાંત્રિકનો હતો, જે તંત્ર ક્રિયા કરે છે, જે તપ કરે છે, એનો હતો. અને દિવાળીના દિવસો હતા, એટલે તાંત્રિકે કાળી ચૌદશના દિવસે શમશાન ઉપર જઈને એમને કંઈક તાંત્રિક ક્રિયા કરવાની હતી. તો ત્યાં સંત પણ આવેલા હતા. તો સંતે પૂછ્યું તાંત્રિકને કે ક્યાં જાઓ છો? કે આજે મોટો દિવસ છે, તંત્ર મંત્રની સાધના થશે અને એને અમે સાધીશું અને એના દ્વારા જેવું કાર્ય કરાવવું હશે અમે કરાવીશું. અમે ભૂતને સાધીશું, પ્રેતને સાધીશું, ડાકણીને સાધીશું. તો સંતે કહ્યું, જો તમે સાધવા જતા હો તો હું અહીંયા બેઠો બેઠો શું કરું? હું પણ તમારી સાથે આવું. પેલા તાંત્રિકે કહ્યું, સારું, આવો મારી સાથે, મને કઈ તકલીફ નથી. એ તાંત્રિકની સાથે સંત જ્યારે સંસારમાં જાય છે અને તાંત્રિક પોતાની તાંત્રિક ક્રિયાથી ઘણા બધા ભૂતડાઓને બોલાવે છે, પણ એ દિવસે કોઈ ભૂતડું આવતું નથી. બીજો દિવસ દિવાળીનો હતો. તો સંતે તાંત્રિકને કહ્યું કે ભાઈ, તું કહેતો હતો કે અમે તો ભૂતને સાધવા જઈએ, કોઈ ભૂત આવ્યું તો નહીં. તો હવે કે અમાવાસાના દિવસે જશું. તો તાંત્રિકે આજે સંતને લીધા વગર એકલા દિવાળીના દિવસે ગયા છે. અને એ તાંત્રિકે ભૂતને બોલાવવા માટે મંત્રનો ઉપયોગ કર્યો. ત્યારે એક લંગડું ભૂત આવ્યું. લંગડું ભૂત આવ્યું ત્યારે તાંત્રિકે કહ્યું કે બધા ભૂત ગયા ક્યાં? તું એક જ કેમ આવ્યો? ત્યારે લંગડા ભૂતે કહ્યું કે કાલે કોઈ પેલા તમારી સાથે સાધુ આવ્યા હતા ને, એ સાધુના દર્શન થતા બધાએ ભૂતોને મુક્તિ મળી ગઈ છે. અને હું બારે ગયેલો હતો એટલે મારું દુર્ભાગ્ય કે હું અહીંયા ના આવ્યો, નહીતર મારી પણ મુક્તિ થઈ જાતી. એટલે મારું દુર્ભાગ્ય છે. જ્યાં સંત જાય છે, બ્રહ્મજ્ઞાની છે, જે પરમાત્મામાં રમવા વાળો સંત જે જગ્યાએ જાય છે ત્યાં પિતૃઓ નહીં પણ ભૂત પ્રેત જે પણ બાધા હોય, દુવિધા હોય, એ બધી મટી જાય છે અને એ જગ્યા પવિત્ર થઈ જાય છે. સંતનું આટલું મહત્વ છે. સંત ચાહે તો તમારું ભાગ્ય પણ પલટી શકે છે. સંત ચાહે તો તમારું દુર્ભાગ્ય પણ મટાડી શકે છે. ભગવાન નહીં, સંત મટાડી શકે છે. સંત ચાહે તો તમારા ભાગ્યમાં ના હોય એ પણ આપી શકે છે. ભગવાન નહીં આપી શકે, વિધાતા નહીં આપી શકે, પણ આ સંત આપી શકે છે. કેવી રીતે? એક વખત નારદજી પણ સંત જ હતા, દેવ ઋષિ હતા, દેવોના ઋષિ હતા, દેવર્ષિ. એમને ત્રણેય લોકમાં ફરવાની ટિકિટ હતી. તો મૃત્યુ લોકમાં પણ ઘરે ઘરે ફરીને સત્સંગ સંભળાવતા. તો જે ઘરે નારદજી ઉતરતા એ ઘરે ભોજન કર્યા પછી પતિ પત્ની બંને બેઠા હતા અને પતિ પત્નીને વિચાર આવ્યો કે લાવ ને સાધુની પાસે કશું માંગો.
સાધુની પાસે આમ તો માંગવું હોય તો એ પરમાત્માને માંગવો જોઈએ, સંસારની વસ્તુ માંગવી ના જોઈએ. પણ આપણી આદત પડી છે સંસારની વસ્તુઓ માંગવાની. તો એમણે પણ કહ્યું કે મહારાજ, અમારો ખોળો ખાલી છે. અમારે પણ એક સંતાન હોય, અમારા ઘરમાં પણ બાળકોની કિલકારિયા હોય, અમે પણ અમારા ખોળાનો ખૂંદનાર કોઈ હોય એવી ઈચ્છા છે. ત્યારે નારદજીએ કહ્યું કે આ વખતે હું વૈકુંઠમાં જાઉં ત્યારે ભગવાનને પૂછીને આવું કે તમારે ત્યાં હજુ પારણું કેમ બંધાયું નથી. એની પત્નીએ કહ્યું તમારો મોટો ઉપકાર થશે જો અમારે ત્યાં પણ સંતાન થઈ જાય તો. નારદજી વૈકુંઠમાં ગયા અને ભગવાનને જઈને વાત કરી કે નાથ, આજે મૃત્યુલોકમાં ગયો હતો. મૃત્યુલોકમાં તો દુઃખ સિવાય કશું વાત નથી, પણ જેના ઘરે મેં ભોજન કર્યું છે, જેની મેં સેવા લીધી છે, અને એ ઘર દુખી હોય, એ ઘરને કઈ ખામી હોય, અને હું જાઉં, સંત જાય અને એના દુઃખ દૂર ના કરે તો પછી અમે સંત શાના? પૂછો નારદજી, શું પૂછવું છે? પ્રભુ, હું એમ પૂછવા માંગુ છું કે એમના ઘરમાં પારણું બંધાશે? ભગવાને ધ્યાન અવસ્થામાં જઈને જોયું અને નારદજીને કહ્યું કે નારદજી, એમના ભાગ્યમાં કોઈ સંતાન નથી. તો નારદજી થોડા દિવસો પછી પાછા ત્યાં આવ્યા અને દુઃખી મુખ લઈને, ઉતરેલું મોઢું લઈને આવ્યા. બંને પતિ પત્નીને કહ્યું કે ભગવાનને પૂછીને આવ્યો છું, પણ ભગવાને એમ કહ્યું છે કે તમારા ભાગ્યમાં કોઈ સંતાન નથી. ત્યારે બંને પતિ પત્નીએ કહ્યું કે કઈ વાંધો નહીં, હવે ભાગ્યમાં જ નથી તો અમે ભક્તિ કરીશું, ભજન કરીશું અને સંતોના દર્શન કરીશું, સંતોના સાનિધ્યમાં બેસીશું. બંને પતિ પત્ની ભક્તિ કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા અને તીર્થોમાં ફરવા લાગ્યા. અને તીર્થોમાં જ્યારે ફરતા હતા ત્યાં એમને એક સાધુ મળ્યો. ભજરાનંદી સાધુ હતા. કોઈક દિવસ ગુફાઓમાંથી, પહાડોમાંથી બહાર નીકળે એવા સાધુ હતા. અને જ્યાં બંને પતિ પત્ની બેઠા હતા ત્યાં આવીને કહેવા લાગ્યા, એક રોટલી આપી દો તો એક પુત્ર આપું, બે રોટલી આપી દો તો બે પુત્ર આપું, ત્રણ રોટલી આપી દો તો ત્રણ પુત્ર આપું. પતિ પત્નીને વિચાર થયો કે છે તો સંત અને આપણી પાસે પણ બે જ રોટલી પડી છે. જ્યાં સુધી સંત ભૂખ્યા બેઠા હોય અને આપણે કેવી રીતે ખવાય? અને સંતને બે રોટલી આપી દીધી. જ્યારે બે રોટલી સંત ખાઈ અને ચાલતા થયા અને થોડો સમય થયો, 12 મહિના વીત્યા અને એ પતિ પત્નીને ત્યાં એક પુત્ર પ્રાપ્ત થયો. બીજા 1.5 વર્ષ થયું અને બીજો પુત્ર પ્રાપ્ત થયો. અને જ્યારે બે સંતાન થઈ ગયા ત્યારે પતિ પત્ની બંને ખુશ થયા. અને નારદજી વર્ષો પછી વિચાર કર્યો કે લાવો ને મારા જૂના ભક્તોને મળતો આવો. એ દુખી તો નથી ને? અને જ્યારે નારદજી એમના ઘરે જાય છે તો એક તો પારણામાં ઘોડિયામાં સૂતો છે બાળક અને એક બાળક રમી રહ્યો છે. નારદજીને પાછું દુઃખ થયું કે બિચારાને સંતાન નથી ને, એટલે કોઈ પાડોશીના બાળકો લાવીને રમાડી રહ્યા છે. નારદજીને જોઈને બંને પતિ પત્ની ખુશ થઈ ગયા. નારદજીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. અને નારદજીએ કહ્યું, આ બાળકો. ત્યારે એ પત્ની જે હતી દોડતી આવી અને કહેવા લાગી, મહારાજ, આ તમારા જેવા સંતોના આશીર્વાદથી મારા બાળકો છે. નારદજીને ખોટું લાગ્યું.
કે ભગવાન તો મને કહ્યું હતું કે એમના ભાગ્યમાં બાળક જ નથી, તો મને તો આ બંનેની સામે જૂઠો પાડ્યો, ખોટો પાડ્યો. નારદજી તરત ત્યાંથી પોતાની વીણા લઈ અને વૈકુંઠમાં પહોંચ્યા. વૈકુંઠમાં પહોંચ્યા અને ભગવાનને બોલવા લાગ્યા કે જ્યારે એના ભાગ્યમાં બાળક હતા જ નહીં તો હવે બાળક તમે આપ્યા કેવી રીતે? નારદજીને સમજાવવા માટે ભગવાને લીલા કરી અને પેટમાં દુખે છે રાડો પાડવા લાગ્યા ભગવાન. નારદજી જે બોલવાનું હતું તો ભૂલી ગયા અને કહેવા લાગ્યા હું શું મદદ કરું, કઈ દવા આપું, કયા વૈદ્યને બોલાવું, કઈ ઔષધિ ખવડાવું? ત્યારે ભગવાને કહ્યું કે ઔષધિથી મારી દવા ઠીક નહીં, મારું પેટ ઠીક નહીં થાય, કોઈ વૈદ્ય મારી દવા નહીં કરી શકે. તો મહારાજ મારે તો કોઈ જીવતા માણસનું કાળજો થોડું મળી જાય આટલું કે તો મારું પેટ ઠીક થઈ જાય. નારદજી દોડ્યા હાથમાં વાટકો અને ચાકુ લઈને. જે તે વ્યક્તિ સામે મળે અને પૂછે ભગવાનને પેટમાં દુખે છે, થોડુંક તમારું કાળજું આપશો? કોણ આપે કાળજું? ઘણા લોકોની પાસે માંગ્યું પણ કોઈએ ના આપ્યું. ફરતા ફરતા જ્યાં પેલો સાધુ બેઠો હતો ત્યાં આયા નારદજી અને નારદજીનો અવાજ સાંભળ્યો. સંત ગુફામાંથી બહાર આવ્યા. અરે મારા ભગવાનને પેટમાં દુખે છે અને કાળજાની જરૂર છે. નારદજી ચલો હું આપીશ, મને લઈ જાઓ મારા ભગવાનની પાસે. આમે આ શરીરનું શું મહત્વ છે જો કોઈના કામે ના આવે તો, અને આ તો મારા ભગવાનનો ભોગ લાગશે. નારદજી લઈને આવ્યા ભગવાનની સામે અને ભગવાન એ વ્યક્તિને એ સંતને કહેવા લાગે કે તમે કાળજો આપવા આવ્યા? હા ભગવાન, તરત લાવો, હું ખોલીને આપી દઉં. અને જેવો ચક્કુ લઈ અને પેલું કાળજું કાપવા જાય છે ત્યારે ભગવાન હાથ પકડી લે છે અને નારદજીને કહે છે કે નારદજી જે કાળજું આપી શકે ને એ સંતાન પણ આપી શકે. એ સંતાન મેં નથી આપ્યા, આ સંતે આપ્યા છે. એટલે સંત ભગવાન ના આપી શકે, એ સંત આપી શકે છે. એટલે સંતનું ઘણું મહત્વ છે જીવનમાં. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. જ્યારે સંતના ચરણમાં બેસવામાં આવે તો સંત શું સમજાવે, સંત શું કહેશે? ભગવાન સંતની મહિમા ગાવે અને સંત ભગવાનની મહિમા ગાવે. ભગવાન એમ કહેશે કે તું સંતનું સાનિધ્ય પકડ, સંતને મેળવ, સદગુરુ કર, ત્યારે મારી પ્રાપ્તિ થશે. અને સદગુરુ કહેશે તું મારા શરણમાં આવ તો પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે સંત પરમાત્માની કથા સંભળાવીને તમને, જેમ હમણે હેમુભાઈએ કહ્યું એમ કે કશુંય ખેતરમાં વાવવામાં ના આવે તો નિંદામણ તો ઉગે છે, એને વાવવું નથી પડતું. એમ આ જીવનમાં કશુંય કરવામાં ના આવે તો કર્મનું બંધન તો બંધાયા વગર રહેતું જ નથી. પણ સંત જ્યારે તમારા જીવનમાં આવે છે ત્યારે એ જે વધારાનું નિંદામણ ઉગી ગયું છે એને સંત પોતાના શબ્દ વડે નિંદીને એ ખેતર એટલું ચોખ્ખું કરી નાખે છે, એને ખેડી નાખે છે. પછી પરમાત્મા નામનું બીજ જો નાખે તો એ બીજ ઉગીને વિશાળ વૃક્ષ બને છે. એટલે સંત સત્સંગ સંભળાવવા માટે તમને પ્રેરણા આપે છે. તો સત્સંગ શું કહેવા માંગે છે? સત્સંગ એમ કહેવા માંગે છે કે જીવનમાં જો સાચો સંગ કરવામાં આવે તો જીવન સુધરી શકે છે. જો સંતોનો સંગ કરવામાં આવે તો આપણા લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો લક્ષ્ય કયું છે આપણું? આપણે આ પૃથ્વીલોક ઉપર શા માટે આવ્યા છીએ? શું જે કાર્ય કરાઈ રહ્યા છીએ એના માટે
આટલું જ પૂરતું છે કે સવારે વહેલા ઉઠ્યા, ઘરનું કામ કર્યું, બહેનો હોય તો અને ભાઈઓ હોય તો નાઈ ધોઈને ધંધે ગયા, આખો દિવસ ધંધો કર્યો, સાંજે આવીને હિસાબ કર્યો, કેટલા કમાયો ને કેટલા ખર્ચા. અને બહેનો હોય તો કાલે કયું કામ કરવાનું એની યોજના ઘડી અને પછી ખાઈ પીને સૂઈ ગયા. પાછા સવારે ઉઠ્યા તો એનું એ જ કામ. શું પરમાત્માએ આપણને આના માટે મોકલ્યા છે? એટલા માટે સંતો તમારા જીવનમાં આવે છે કે તમને આના માટે નથી મોકલ્યા. જેમ સંસારમાં બીજા પશુ છે એમ આ મનુષ્ય પણ પશુ જ છે. એ પણ એક સામાજિક પ્રાણી જ છે. બીજા પ્રાણી ભેંસ ગાય એ પણ પ્રાણી છે અને માણસ પણ એક સામાજિક પ્રાણી છે. સામાજિક ને સમાજમાં રહેવા વાળો, થોડો સુધરેલો, સમજી ગયેલો. આપણામાં ને એમાં પશુઓમાં કશું ફેર નથી જો આપણે આટલું જ કામ કરીએ છીએ તો. પણ જ્યારે આપણે આદિ માનવ હતા, જ્યારે આપણે આદિ માનવ હતા ત્યારે આપણી પાસે અગ્નિ નથી. 5 તત્વોથી બનેલું આ શરીર છે. ત્યારે આપણી પાસે અગ્નિ તત્વને આપણે નતા સમજ્યા. પણ અગ્નિ તત્વ આપણા જીવનમાં કેવી રીતે આવ્યું? જ્યારે આદિ માનવ આપણા પૂર્વજો હતા, જંગલમાં રહેતા, જેમ અત્યારે જંગલી પશુ માંસનું ભક્ષણ કરે છે એમ આદિ માનવ પણ માંસનું ભક્ષણ કરતો. અને એ માંસને, એ શિકારને કરવા માટે પથ્થર ફેંકતો, પથ્થર વડે એ શિકાર કરતો. પણ એક વખત રાતના એને પથ્થર ફેંક્યો અને જેવો પથ્થર ફેંક્યો ને આગ પ્રગટી તો એને થોડો વિચાર આવ્યો, કારણ કે પરમાત્માએ બુદ્ધિ તો આપી જ હતી અને એણે પાછા બે પથ્થરને સામે સામે માર્યા તો આગ પ્રગટ થઈ. અને આગ પ્રગટ થઈ તો શિયાળાનો સમય હતો, એ આગ એને ગમી, એના શરીરને ગરમી મળી તો એ અગ્નિ તત્વ એના જીવનમાં આવ્યું. અને આમ ધીરે 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 આપણે સામાજિક પ્રાણી થઈ ગયા, સમાજમાં રહેવા વાળા, સમજવા વાળા. પણ હજુ એટલી તો સમજ આપણામાં નથી આવી કે પરમાત્માએ આપણાને વિશેષ સમય આપીને ઘડ્યા છે, બુદ્ધિ આપી છે, વિવેક આપ્યો છે અને જ્ઞાન પણ આપ્યું છે. શા માટે? અત્યારના લોકોની બુદ્ધિ, વિવેક, જ્ઞાન શું કામ આવી રહ્યું છે? ખાલી સંપત્તિ એકઠી કરવામાં. મોટા મોટા દેશો જો હોય તો એ પોતપોતાની રક્ષા કરવામાં કોઈ મિસાઇલ બનાવી રહ્યું છે, કોઈ અણુબોમ્બ બનાવી રહ્યું છે. શાના માટે? ભય છે, ડર છે કે બીજો દેશ મારા દેશ ઉપર હુમલો કરશે તો મને મારી નાખશે. એના બચાવમાં અત્યારે ભણેલા ગણેલા વૈજ્ઞાનિકો, જે હોશિયાર વ્યક્તિઓ કહેવાય, એ આ સંસારને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. બુદ્ધિ આના માટે નથી કરવી જોઈતી. બુદ્ધિ તો એ પરમાત્મા તરફ વાપરવી જોઈતી હતી. બુદ્ધિ તો એની ખોજમાં વાપરવાની હતી. પણ ભય, ડર તો શું? તમે ગમે તેટલા બોમ્બ, એટમ મિસાઇલ બનાવી નાખશો તો તમારું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો દરેકનું થવાનું છે. ચાહે ખુદ એ પરબ્રહ્મ માયાને આધીન કરીને અવતરણ કરે, આ ભૂમિ ઉપર આવે તો સમય સમય એમને પણ આ 5 તત્વોને છોડીને જવું પડતું હોય તો પછી આપણે તો જવું જ પડે ને. તો મૃત્યુનો ભય સત્સંગ ઓછો કરે છે, ટાળી દે છે. જેને મૃત્યુનો ભય હોય એ સત્સંગમાં આવવા વાળો, સંતોના શરણમાં બેસવા વાળો ના જીવનમાંથી મૃત્યુનો ભય ટળી જાય છે. કારણ કે તમે ઘણી બધી કથાઓ સાંભળી હશે. પરીક્ષિતને મૃત્યુનો ભય લાગ્યો હતો.
કે હવે મને તો શ્રાપ મળ્યો છે અને 7 દિવસમાં તો મારે મરી જવાનું છે. આ મૃત્યુમાંથી, આ મૃત્યુના ભયમાંથી હું મુક્ત કેવી રીતે થઉં? ત્યારે પરીક્ષિતે સત્સંગ, સંતોનું સાનિધ્ય અને પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટે દોડ મૂકી છે. એટલે મૃત્યુ હંમેશા બધાને આવવાનું છે. મૃત્યુને કોઈ ટાળી શકવાનું નથી. મૃત્યુ ખાલી સુધારી શકાય છે, પણ એ પણ ત્યારે સુધરે જ્યારે સંતોના સાનિધ્યમાં બેસવામાં આવે તો. પણ આપણે કોઈ સંત આવે કે સંત ક્યાં વિરાજમાન છે એ બાજુ કોઈ દિવસ તાકતા પણ નથી. આપણો સનાતન ધર્મ તો એમ કહે છે કે જ્યારે પણ કોઈ સંત, કોઈ ભગવાધારી, કોઈ જ્ઞાની, કોઈ પંડિત તમને સામે મળે તો 2 હાથ જોડીને એને પ્રણામ કરો અને એના જ્ઞાનને પૂછો, મહારાજ મારા જીવનનું કલ્યાણ શેમાં છે? આ સંસારમાં મારે કરવા જેવું કયું કાર્ય છે? એમ પૂછો. હું આ સંસારમાં શા માટે આવ્યો છું? શું મારે આખી જિંદગી આમ દોડવાનું જ છે? મને પણ કઈ સુખ મળશે કે નહીં? આવા પ્રશ્ન કરો સંતોને. પણ અમારો અનુભવ છે, જે ઓળખે છે તો ઠીક છે, એ તો સન્માન કરે જ છે, પણ જે નથી ઓળખતા, કોઈક દિવસ ત્યાંથી ચાલવાનું થાય તો મસ્કરી પણ કરે અમારી, હસી પણ ઉડાવે અમારી કે ભગવા પહેરીને નીકળી પડ્યા છે મફતનું ખાવા. અરે ભાઈ, સંત તો મફતનું નથી ખાતો. કેમ મફતનું નથી ખાતો? એ પરમાત્માના ગુણ ગાવે છે, એ પરમાત્માની મહિમા ગાવે છે અને પરમાત્માની મહિમા તમને સંભળાવે છે. પણ જો તમે એની મહિમા નહીં સાંભળી, એના ગુણગાન નહીં સાંભળ્યા તો તમે બધા મફતનું ખાઈ રહ્યા છો. કેવી રીતે? જમીન તમારી છે? નથી. જે પણ તમને કંઈ પણ કમાઈને ગમે તે બધું કરો છો, ઝાડ તો પરમાત્માના, જમીન તો પરમાત્માની, વાયુ તો પરમાત્માનો, પાણી તો પરમાત્માનું, પ્રકાશ તો પરમાત્માનું. આ 5 વસ્તુ ના હોય તો તમે શું કરી શકો? તમે કશું ના કરી શકો. એટલે જો આપણે પરમાત્માનું ભજન નથી કરતા, પરમાત્માના ગુણગાન નથી ગાતા, તો આપણે બધાય મફતનું ખાઈ રહ્યા છીએ. એટલે સંતોની મજાક તો થાય જ છે, પણ સંત ભલે મજાક થતી છતાં પણ સંત સામે જઈ અને જગાડે છે. મારા ગુરુ મહારાજજી એમ કહેતા કે 1 કલાક બોલવું અને 5 વીઘા જમીન ખેડવી એટલી શક્તિ વપરાય છે. 1 કલાક સત્સંગ કરો અને 5 વીઘા જમીન ખેડવાનું જેટલી મહેનત લાગે, જેટલી ઉર્જા લાગે, જેટલો આ શરીરનો, આ સ્વરપેટીનો ઘસારો થાય એટલું 1 કલાકમાં વપરાઈ જાય છે. પણ સંત તો હંમેશા લોકોનું કલ્યાણ કરવા માટે નીકળ્યા હોય છે. અને એક સંત આમ લોકોનું કલ્યાણ કરવા માટે નીકળ્યા હતા. જ્યાં પણ લોકો ભેગા થાય પોતે પરમાત્માની વાત કરે. ત્યાં એક શેઠ, એ ગામમાં રોજ મેળો લાગતો, એટલે શેઠ પોતાની વસ્તુઓને વેચવા માટે આવતા અને સંત પણ લોકોને જોઈને બેસી ગયા કે કોઈ મારો સત્સંગ સાંભળી લે. કારણ કે આ બધા વેપારી, તો હું પણ વેપારી. આ કદાચ અનાજના, ધનના, વર્તનના, કપડાના, વાસણના વેપારી હશે, તો હું મારા પરમાત્માના નામનો વેપારી, મારો પણ વેપાર ચાલશે. સંતે ખૂબ મહેનત કરી કે કોઈ સંતના શબ્દ સાંભળે, કોઈ સત્સંગ સાંભળે, પણ કોઈએ સંતનો સત્સંગ સાંભળ્યો નહીં. બધા જ પોતપોતાના વેપાર કરી, પૈસા ગણી, થેલીમાં ભરી અને ચાલતા થયા. પણ એક શેઠની પાસે વસ્તુ વધારે,
હવે શેઠથી વસ્તુ ઉપડે નહીં તો સંત બેઠા હતા રે, શેઠ ત્યાં ગયા કે કોઈ મજૂર લાગે છે, થોડાક પૈસા આપી દઉં અને મારું વજન ઉપડાવી અને મારે જે જગ્યાએ જાવું છે ત્યાં આ મજૂર મને મૂકવા આવશે. તો શેઠે કહ્યું કે ભાઈ મારી પાસે થોડી વસ્તુ છે, તું જેટલી મજૂરી લઈશ એટલી મજૂરી હું આપી દઈશ, પણ મારી વસ્તુ જરાક ઊંચકી અને મારા ઘર સુધી મૂકવા આવશો? ત્યારે સંતે કહ્યું હા હા મૂકવા તો આવીશ, પણ હું જે કહેશું એ મજૂરી આપશો? કે હા. તો શેઠ મારી મજૂરી તો એ છે, હું તારું વજન પણ ઉપાડું અને હું તને સત્સંગ સંભળાવું, એ સત્સંગ તારે બધો સાંભળવાનો, જ્યાં સુધી આપણે ચાલીએ ત્યાં સુધી. શેઠે કહ્યું આમ તો સત્સંગમાં ને કથામાં ને ભક્તિમાં મને ખબર પડે નહીં, મને તો વેપારમાં ખબર પડે, પૈસા કેટલા ભેગા કરવા, કયો માલ ખરીદવો અને કયો માલ ક્યાં વેચવો અને કેટલું કપટ કરીને વધારે પૈસા કમાવા એ મને આવડે. પણ સંતે કહ્યું કે તમે કહ્યું હતું ને, તો કે કઈ વાંધો નહીં, તમે તાર સત્સંગ કરો, હું સાંભળીશ. બંને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા સંતે સત્સંગ ચાલુ કર્યો અને સંતે સત્સંગ ચાલુ કર્યો એટલે શેઠને પહેલા સત્સંગ ગમ્યો નહીં, કારણ કે સત્સંગ બધા લોકોને ગમે નહીં, સંતોનું સાનિધ્ય બધા લોકોને ગમે નહીં. એ તો કોઈ પુણ્યશાળી આત્મા હોય અને કંઈક ભાગ્ય ઉદય થવા આવ્યું હોય ત્યારે એને સત્સંગ ગમે. એટલે શેઠે થોડી વાર તો ના સાંભળ્યો, પણ ધીરે ધીરે સત્સંગ ગમવા લાગ્યો. એટલે કહ્યું ને કે સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ જ્યારે કોઈ પકડીને વેવાય કે સગા કે વાલા કે પાડોશી પકડીને એમની લાગે જવું પડે ને ત્યારે સત્સંગ ગમે નહીં. પણ હવે પાડોશીએ કહ્યું છે તો બેસવું તો પડશે, એટલે આવે બેસવા. એટલે સંતે કહ્યું કે પ્રથમ લાગે તીખો ને કડવો. કડવો કોઈને ભાવે ના ભાવે, પણ પછી ધીરે 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 એમાં રસ પડવા લાગે તો એ તીખો ને કડવો કેવો થઈ જાય? આંબા કેરી ચાખ. પછી આંબા ને કેરી જેવો લાગવા લાગી, આંબાના રસ જેવો લાગવા લાગી. એટલે સંતને પણ જ્યારે સત્સંગ સંભળાયો શેઠને, ત્યારે શેઠને એ સત્સંગ ગમવા લાગ્યો. અને હવે સત્સંગ ગમવા લાગ્યો તો હવે એ સંત પર તે પ્રેમ થયો. પૂછ્યું કે તમે કોણ છો? કે હું તો મારા હરિના નામનો વેપારી શેઠ. તું આ સંસારની વસ્તુઓ વેચે છે અને હું મારા પરમાત્માના નામનો વેપાર કરું છું. તો મહારાજ તમે બોલો એ તો મને ગમ્યું, પણ હવે એમ કરો કે તમે મારે ત્યાં થોડોક પ્રસાદ લઈને જાઓ, જમવાનું લઈને જાઓ, કારણ કે ભાવ જાગ્યો. ભાવ જાગે છે ત્યાં જ કશું પ્રાપ્ત થાય છે. એટલે શેઠે એ સંતને જમાડ્યા અને જમવા સંત બેઠા હતા ત્યારે સંતે કહ્યું શેઠ હવે તારું ભાર પણ મેં ઉપાડ્યું છે, તને સત્સંગ પણ સંભળાયો છે, તો એક વાતથી તને સાવચેત કરતો જાઓ. આમ તો તારી પાસે નામદાન તો છે નહીં, ભજન સુમિરન તો છે નહીં, પણ સત્સંગનો પણ પ્રભાવ છે, સત્સંગની પણ મહિમા છે. આ સત્સંગમાં બેહવાથી પણ વૈકુંઠ મળે છે. સંતોનો સંગ કઈ સહેલાઈથી નથી મળતો. એટલે તો કબીર રોવા લાગ્યા હતા. સાધુના સંગમાં બેઠા હતા અને વૈકુંઠ તેડું આવ્યું. કબીર રોવા લાગ્યા. શું કરવું વૈકુંઠમાં જઈને? અહીંયા તો મારા પરમાત્માનો મહિમા ગવાય છે, વૈકુંઠ નથી આવવું મારે. તો શેઠને કહ્યું કે શેઠ
દેખો, તમે મારો સત્સંગ સાંભળ્યો છે, પણ તમારું મૃત્યુ 15 દિવસમાં છે. તમે 15 દિવસમાં તમારું મૃત્યુ છે અને તમે કોઈ પણ કર્મ સારું કર્યું નથી. મેં ધ્યાનમાં બેસી અને બધું જોઈ લીધું છે. એના કારણે તમને નરક મળવાનું છે. પણ આ 2 કલાકનો મારો, આ 4 કલાકનો મારો સત્સંગ સાંભળ્યો છે ને, એના કારણે તમને 4 કલાક માટે વૈકુંઠ મળવાનું છે. અને જ્યારે યમના દૂતો તમને લેવા આવે ત્યારે પહેલું વૈકુંઠ માંગી લેજો. બસ આટલું મારો શબ્દ યાદ રાખજો. શેઠને લાગ્યું કે એ તો કહેતા હશે સંત, અત્યારે તો હું તંદુરસ્ત છું, મને કઈ થયું નથી, હું થોડો મરી જવું કઈ. અને 10 દિવસ થયા અને શેઠને તાવ ચડ્યો, શરીરમાં વીકનેસ લાગવા લાગી, શરીરમાં થાક લાગવા લાગ્યો. અને સંતે કહેલા શેઠને વચનો યાદ આવ્યા કે ખરેખર હવે હું મરી જઈશ. લાગે તો એવું જ છે કે હું મૃત્યુ તરફ જઈ રહ્યો છું. એમ કરતા કરતા એ સમય આવીને ઉભો રહ્યો. શેઠની જીભ બંધ પડી ગઈ, 5 કર્મ ઇન્દ્રિયો બંધ થઈ ગઈ, જેનાથી કર્મ થાય છે. આંખોના ડોળા પણ ઉચકવાનું બંધ થઈ ગયું, અંદર ને અંદર પાપડો બંધ થઈ ગઈ, ડોળા બધી બાજુ ફરે છે, કંઈક કોઈકને કેવું છે પણ કશું અવાજ નીકળતો નથી, કારણ કે વાચ્ય ઇન્દ્રિય પણ બંધ થઈ ગઈ છે. હવે સંતે જે કહ્યું હતું શેઠને, એ સમય આવ્યો તો શેઠ ભયભીત થવા લાગ્યા, કારણ કે સામે યમના દૂતો દેખાતા હતા. શેઠને આખું પોતાનું જીવન યાદ આવ્યું કે મેં તો કેટલાની પાસેથી વ્યાજ લીધું છે, કેટલાના પૈસા લઈ ઉછીના લઈ અને આપ્યા નથી, કેટલાની જમીન લઈ લીધી છે, કેટલાની ગીરવે મૂકેલી વસ્તુ પણ પાછી નથી આપી. આ બધોય કર્મોનો બદલો મારે ભોગવવો પડશે. અને યમના દૂતો સામે આવીને ઉભા રહ્યા. આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, થરથર થરથર કાયા ધ્રુજવા લાગી અને તરફડીઓ મારવા લાગ્યા, ડર લાગવા લાગ્યો. મૃત્યુ સમયે વ્યક્તિની આવી દશા થાય છે, પણ કશું બોલી શકતા નથી. અને શેઠને યમના દૂતો લઈ ગયા, યમરાજાના પાસે લઈ ગયા. અને યમરાજાએ ચિત્રગુપ્તને કહ્યું કે ભાઈ આ શેઠનો ચોપડો ખોલો. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. મહારાજ, એક પણ પુણ્ય નથી, બધું પાપ છે, તો નરકમાં નાખો. એટલી વારમાં એકદમ નજર પડી ચિત્રગુપ્તની. અરે મહારાજ, 4 કલાકનો સંગ મળ્યો છે સંતનો. આ શેઠ 4 કલાક માટે સંતની પાસે રહ્યા છે અને સંતની પાસેથી સત્સંગ સાંભળ્યો છે, એટલે 4 કલાકનું વૈકુંઠમાં સ્થાન મળે છે, પરમાત્માની સાથે રહેવાનું. બોલો શેઠ, પહેલું શું જોઈએ છે તમારે? વૈકુંઠમાં 4 કલાક જવું છે કે પહેલા નરકમાં પડવું છે પછી વૈકુંઠ જવું છે? શેઠને યાદ આવ્યું કે સંતે કહ્યું હતું કે જ્યારે યમના દૂતો કે યમરાજા પૂછે તો પહેલું વૈકુંઠ માંગી લેજે. શેઠે કહ્યું પહેલું મારે 4 કલાક માટે વૈકુંઠમાં જવું છે. યમના દૂતો લઈને ગયા અને જ્યાં વૈકુંઠનો દરવાજો હતો ત્યાં ઉભા રાખ્યા અને શેઠને કહ્યું, શેઠ જાઓ. તો કે તમે, અમારો ત્યાં પ્રવેશ નથી, અમે યમના દૂતો છીએ, અમે ત્યાં ના આવી શકીએ, પણ તમારા 4 કલાક પૂરા થાય એટલે તમે પાછા આવી જજો. શેઠે કહ્યું ઠીક. અને શેઠ જેવા વૈકુંઠમાં ગયા, જે સંતે સત્સંગ સંભળાયો હતો એ જ સંત વૈકુંઠમાં મળ્યા. શેઠ ઓળખી ગયા. અરે મહારાજ, તમે અહીંયા? હા, તારું ભાડું પાડ્યું તું ને, એટલે તને પાર તો લગાડવો ને મારે. તો મહારાજ, હવે તો 3 કલાક પૂરા થયા, 1 કલાક રહ્યો છે. સંતે કહ્યું દરવાજા સામે દેખતો જ નહીં, ભલે એમના દૂત બારે ઉભા. 4 કલાક, 5 કલાક, 1 દિવસ
દિવસ, 5 દિવસ, 10 દિવસ, 12 દિવસ બિલકુલ શેઠ એમના દૂતો સામું જોવે જ નહીં, વૈકુંઠમાં દોડે, સંતોની પાસે, ભગવાનની પાસે ઘડી સાવડો લઈને કામ કરે, સેવા કરે, પણ એમના દૂતો સામે જોવે નહીં. એમના દૂતો કંટાળ્યા, થાક્યા, યમરાજાની પાસે ગયા. મહારાજ, પેલાને 4 કલાક આપ્યો તો આજે 12 દિવસ થઈ ગયા, પણ એ વૈકુંઠમાંથી આવવાનું નામ જ નથી લેતો ને. એક સંત એમને મળી ગયા, ખબર નહીં સંતે શું કહ્યું છે. ત્યારે યમરાજાએ કહ્યું, ચિત્રગુપ્ત લાવો એનો ચોપડો ફાડીને ફેંકી દો, કારણ કે એને સંત મળ્યો છે અને સંત બધું જ કરવા સમર્થ છે. પરમાત્માએ સંતને એવો પાવર ઓફ એટર્ની આપી છે કે જે કરે સંત કરી શકે છે. એટલે એ શેઠનો કર્મનો ચોપડો કપાઈ ગયો છે અને શેઠને મુક્તિ મળી છે. એટલે જ તો કહ્યું છે, આનંદ ઘડી મારા સંતોના ચરણોમાં તો આનંદ ઘડી. संत मिलन को जाइए तजी मान मोह अभिमान, जो जो पावया गए धरो कोटि अग्न समान. अरे आनंद ની ઘડી છે આજે, એ આનંદ ની ઘડી રે, हेते भजवाने हरि. आनंद नी घड़िए हेते भजवाने हरि. मारा सदगुरु मारा स्वामी जी रे सामळिया मळिया आनंद नी घड़ी. ये मारा साहेबो रे सुहागी मळिया आनंद नी घड़ी. घड़ी रे संतो हे आनंद घड़ी रे, हेते बजवारे हरि. आनंद नी घड़ी रे, हेते बजवारे हरि. मारा सदगुरु रे मारा साहेबो रे सुहागी मरिया आनंद नी घड़ी. मारा सदगुरु रे सुहागी मरिया आनंद नी घड़ी. जोत रे जोतामा ए जोत रे जोतामा मने वस्तु रे मरी. जोत रे जोतामा मने वस्तु रे जड़ी. मारा सदगुरु मारा स्वामी रे मारा सदगुरु रे सामरिया मरिया आनंद नी घड़ी. अरे आनंद नी घड़ी छे आजे भजवारे हरि. सदगुरु में समरिया मरिया आनंद नी घड़ी. गगन मंडल मां बाजारे वागे. अरे नूर तेने सुरते
હવે મૂર્તે ને સુરતે મેં તો નિર્ખ્યા રે હરી મૂર્તે ને સુરતે મેં તો નિર્ખ્યા રે હરી મારા સદગુરુ ને સુહાગી મળ્યા આનંદની ઘડી એ આનંદની ઘડી રે એ ભજવા રે હરી આનંદની ઘડી રે એ ભજવા રે હરી મારા સદગુરુ મારા સ્વામીજી સુહાગી મળ્યા આનંદની ઘડી હૃદય કમળમાં હુવા અંજવાળા જય હો મારા હૃદય કમળમાં હુવા અંજવાળા એ ત્રિવેણી નાતારમાં એક જોડીને મળી ત્રિવેણી નાતાર એક જોડું રે મળી મારા સદગુરુ મારા ગુરુજીને મળ્યા આનંદની ઘડી એ આનંદની ઘડી રે તે ભજવા રે હરી આનંદની ઘડી રે તે ભજવા રે હરી મારા સદગુરુ મારા સ્વામીને સુહાગી મળ્યા આનંદની ઘડી જય હો દાસી રે જીવણને ભીમ ગુરુ આવા દાસી રે જીવણને ભીમ ગુરુ આ એમને બતાવી આ ગુરુજીએ બતાવી મને અમર જડી ગુરુજીએ બતાવી મને અમર જડી મારા સાહેબો મારા સદગુરુને સુહાગી મળ્યા આનંદની ઘડી રે તે ભજવા રે હરી આનંદની ઘડી રે તે ભજવા રે હરી મારા સદગુરુ મારા સ્વામી મારા સદગુરુને સાંભળ્યા આનંદની ઘડી મારા સદગુરુને સાંભળ્યા આનંદની બોલે સદગુરુ ભગવાન કી જય આનંદની ઘડી એ તે ભજવા રે હરી મારા સદગુરુને સાંભળ્યા મળ્યા આનંદની ઘડી જો સમૃદ્ધ સદગુરુ મળી જાય તો પછી કર્મના કેટલાય બંધન હોય જેવા શેઠનો કર્મનો ચોપડો ફાડીને યમરાજાને ફેંકી દેવો પડ્યો એમ જો સદગુરુ સમર્થ મળી જાય તો ભલે તમે પાપીઓમાં પણ પાપી હો હે અર્જુન તું પાપીઓમાં પણ વધારે પાપ કરનારો હોઈશ તો જ્ઞાન રૂપી નૌકામાં બેસી અને પાપ રૂપી સમુદ્રને તરી જઈશ ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને જો આવા કૃષ્ણ જેવા સમૃદ્ધ સદગુરુ મળી જાય તો ભલે ને ગમે તેટલા પાપ કર્યા હોય પણ સદગુરુ શરણું લીધા પછી સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલો તો તમારા પાપનો સમુદ્ર પણ સુકાઈ જાય છે તમે તરીને પાર થઈ જઈ શકો છો એટલે સંતોનું અને સદગુરુનું શાસ્ત્ર એટલે માટે ગુણગાન ગાવે છે જો તમારા ઉપર કાળ ફટતો હોય
જો તમારા ભાગ્યની રેખા, તમારા મૃત્યુની રેખા ટૂંકી હોય, તમારા ઉંમરની રેખા ટૂંકી હોય અને કોઈ તમને એમ કહી દે કે તમારું મૃત્યુ નજીક આવવા વાળું છે અને કોઈ સમર્થ સદગુરુ તમને એમના શરણોમાં બેસાડી દે, તો યમરાજાની તાકાત નથી કે તમને લઈ જઈ શકે. આ ખાલી વાતો જ નથી, આ ઇતિહાસ છે, બનેલી ઘટના છે. મહારાષ્ટ્રમાં થઈ ગયા સમર્થ શિવાજીના સદગુરુ રામદાસ સમર્થ. જે સમર્થ હતા, સમર્થ એને કહેવાય કે તમને સંસારથી બતાવીને, કર્મોથી મુક્ત કરીને એ પરમાત્મામાં જોડી દે અને પરમાત્માની લો તમારી અંદર લગાવી દે, એ સમર્થ છે. જે સમર્થને મળાવી દે એ સમર્થ છે. શિવાજીના સદગુરુ સમર્થ રામદાસજી ફરતા ફરતા બધે ફરતા અને એમાં એક નારીને ઉદાસ જોઈ, એક બેનને ઉદાસ જોઈ. તો સંત હંમેશા કોકનું દુઃખ દેખીને દુઃખી થઈ જાય છે. માંગવા તો ભિક્ષા ગયા હતા, માધુકરી માંગતા હતા, એક ઘરેથી ખાવાનું મળી જાય, પેટમાં નાખ્યું ને ચાલતા, હાથમાં જે મળ્યું એ ઉભા ઉભા ખાઈ ગઈ. પણ જ્યારે જેની ઘરે માધુકરી માંગવા ગયા એ બેનનો ચહેરો ઉદાસ જોયો. વિધવા બેન હતી. બેન ઉદાસ શા માટે છે? બેન રડવા લાગી ને કહેવા લાગી, હું વિધવા છું, મારો એકનો એક દીકરો છે અને હમણાં જ એક જ્યોતિષીએ કહ્યું છે કે આ તમારા દીકરાનું 7 દિવસમાં મૃત્યુ છે અને 7મા દિવસે એ દાડો ના ઉગે એના પહેલા એને યમરાજા લઈ જશે, એમના દૂતો લઈ જશે. એટલે હું ડરી રહી છું કે હવે મારો સહારો કોણ? ત્યારે સમર્થ રામદાસે કહ્યું કે મેં તારા ઘરનું અનાજ મારા પેટમાં નાખી દીધું છે અને તારો ભય, તને ભયભીત જે થયેલી છે, તને નિર્ભય બનાવી તારો ભય દૂર કરવો એ મારા સંતનું કર્તવ્ય છે. તારા બાળકને મારા આશ્રમમાં મૂકી દે અને 8 દિવસ મારા આશ્રમમાં એ બાળક રહેશે. અને એ વિધવા બેને વિશ્વાસ કર્યો સંત ઉપર અને કહ્યું કે મહારાજ, આજે જ હું તમારા આશ્રમમાં મૂકી દઉં છું. 15-16 વર્ષનું બાળક આશ્રમમાં રહેવા લાગ્યું અને સંતે કહ્યું, બેટા આ સેવા કરી લે, આ સેવા કરી લે. એ બાળક સેવા કરવા લાગ્યું અને જ્યારે 7મો દિવસ હતો એ રાત્રે સમર્થ રામદાસે કહ્યું કે આજે મને પગ બહુ દુખે છે, તારે મારા પગ દબાવવા છે. આખી રાત ચાહે કોઈ પણ આવે, કોઈ તારો મિત્ર આવે, તારા સગા આવે, સંબંધી આવે, તને કઈ લાલચ આપે, વસ્તુની લાલચ આપે, કઈ ખાવાની લાલચ આપે, પૈસાની લાલચ આપે અને ભલે કે તારી માં આવે, છતાં પણ આ હું એક રેખા દોરી રાખું છું. એ રેખાની બહાર મારી આજ્ઞા છે, નીકળતો નહીં અને મારા ચરણ દબાયા કરજે, મને પગ બહુ દુખે છે. બાળકે સંતની આજ્ઞા માની, ચરણ દબાવવા લાગ્યા. અડધીક રાત થઈ અને યમના દૂતો આવ્યા એના મિત્રનું રૂપ લઈ અને કહેવા લાગ્યા, મિત્ર તું 700-600 દિવસથી અંદર છે, અમે ક્યારના તને શોધી રહ્યા છું, ચાલ અહીંયા શું કરે છે, ચાલ આપણે ફરવા જઈશું. પેલો કે ના, હું નહીં આવું. મારા ગુરુ મહારાજ જે મને આજ્ઞા આપી છે કે મારે બહાર નીકળવાનું નથી. બાળકને ખબર નથી કે એને 7 દિવસમાં એનું મૃત્યુ છે. ખૂબ મહેનત કરી. યમના દૂતો બીજું રૂપ ધારણ કર્યું. ખાવાની વસ્તુઓ લઈને આવ્યા બાળકને લલચાવવા માટે. એ બાળક ક્યારનો તું પગ દબાવી રહ્યો છે, ભૂખ્યો થયો હશે, લે તને થોડા પૈસા આપું, ખાવાની વસ્તુ આપું, તું લે ને ખાઈ લે. પેલા બાળકે કહ્યું કે ના, તમે મને અહીંયા આપીને આપી જાઓ, હું ત્યાં લેવા નહીં આવું. તો પેલા કે અમે અંદર તો ના આવી શકીએ, તો મારે નથી આવવું. યમના દૂતોએ પાછું રૂપ બદલાવ્યું એની માનું. હવે માને જોઈને કયું બાળક ના લલચાય? માનું રૂપ લઈને આવીને ઉભા રહ્યા અને કહ્યું કે બેટા,
તને આટલો હેરાન કરે છે આશ્રમમાં? મેં તો સંતના ચરણે તને સેવા કરવા મૂક્યો હતો, મને શું ખબર કે તને આખી રાત પગ દબાવે છે? ચાલ, આપણે પગ નથી દબાવવા, આશ્રમમાં નથી રહેવું, તું મારી સાથે ચાલ, હું તને ઘરે લઈ જાઉં છું. બાળકને જવાનું મન તો થયું કે મારી માં લેવા આવી છે, મારે મારી માં સાથે જતું રહેવું છે, પણ પાછું સંતે કહ્યું હતું કે તારી માં આવે તો પણ તું મારા ચરણ સેવા છોડીને જતો નહીં. હમણાં દૂતો જે માનું રૂપ ધારણ કરીને ઊભા હતા, ઘણી મહેનત કરી છતાં પણ બાળક ગયું નહીં. જે સમર્થ રામદાસ 4 વાગે ઉઠીને ભજનમાં બેસતા, એ સમર્થ રામદાસ આજે ધાબળો ઓઢીને સૂતા છે. સૂર્ય ભગવાન 4 પહોર દાડો ઉપર ચડ્યો છે ત્યારે ઉઠ્યા છે. બધાએ સેવાકારોએ કહ્યું કે આજ ગુરુજી ઉઠતા કેમ નથી? અને પછી ધાબળો ઊંચો કરીને ઉઠ્યા અને કહ્યું, સંતો બીજા સેવકોએ કે ગુરુ મહારાજ, આજ પહેલી વાર એવું થયું છે કે દાડો ઉગ્યો અને આટલો ઉદય થઈ ગયો છતાં પણ તમે ઉઠ્યા નહીં. ત્યારે સમર્થ રામદાસે કહ્યું કે આજે હું ઉઠી જોત તો કોઈનો દાડો આઠમી જોત, એટલે આજે હું સૂતો રહ્યો છું. અને બાળકને કહ્યું, બાળક, હવે તું નિર્ભય છે. આજે 8મો દાડો ઉગી ગયો છે. અને એની માં સવારે 8મા દિવસે આવી અને સમર્થ રામદાસને પગે લાગવા લાગી. અને જ્યારે એ બાળકને એની માં મળવા આવી ત્યારે કહ્યું કે માં, તું મને સાંજે લેવા કેમ આવી હતી? તો એની માએ કહ્યું, બેટા, હું તો સાંજે તને લેવા આવી જ નથી. ત્યારે સમર્થ રામદાસે એની માને કહ્યું, યમના દૂતો તમારું રૂપ લઈને આ બાળકને બહાર બોલાવતા હતા, પણ આ બાળકે મારી આજ્ઞા માની અને ગુરુ કારમાંથી બહાર ના નીકળ્યો તો યમના ચોટથી પણ બચી ગયો. જો આવા સમર્થ સદગુરુનું સાનિધ્ય લેવામાં આવે તો યમ પણ ચોટ નથી મારી શકતું. યમના ફંદમાંથી પણ બચી શકાય છે. એટલે સદગુરુનું અને સંતનું સાનિધ્ય જીવનમાં લેવાનું હોય છે. સત્સંગ આ સમજાવે છે. સત્સંગ આના માટે છે કે કરવા જેવું કયું કામ છે, કઈ વાત માનવી, શું કરવું અને શું ના કરવું, એ સત્સંગ સમજાવે છે. એટલે સંતોનું બહુ મહત્વ છે, સંતોનો બહુ પ્રભાવ છે. અને સંત જેના જીવનમાં છે એનું જીવન હંમેશા આનંદ વિભોર રહે છે. જે સંતની આજ્ઞા માને છે અને સંત કહે એમ ચાલે છે તો એ ધીરે ધીરે સંતની આજ્ઞા માની અને એના ગંતવ્ય સુધી, એના મુકામ સુધી, એના ઠિકાણા સુધી પહોંચે છે. કારણ કે આપણે બધા પરદેશી છીએ. આપણે બધા પરદેશી છીએ. આ દેશ આપણો નથી. આપણે ભૂલા પડ્યા છે આ સંસાર રૂપી જંગલમાં. એટલે કોઈ સંતનો હાથ પકડી અને આપણે આપણા દેશ સુધી પહોંચવાનું છે. એટલે સત્સંગનો રસ ચાખ પરાણી, તું તો સત્સંગનો રસ ચાખ. પહેલા લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી ચાખ. હારે કાયાનો ગર્વ ના કરીએ, અંતે થવાની છે રાખ. સત્સંગ ક્યાં છૂટે છે? સત્સંગ કેમ નથી મળતો? આ કાયાનો ગર્વ, આનું તો અભિમાન છે. અમે ઊંચી જાતિમાં જન્મેલા, અમે નોકરી વાળા, અમે પૈસા વાળા, અમે જે તે લોકો સાથે ના બેસી શકીએ, અમે મોભા વાળા, અમારું કંઈક મહત્વ છે. સત્સંગમાં આવવાથી લોકો ભક્ત કહી દેશે, એટલે સત્સંગમાં ના બેસાય. આ કાયાનો ગર્વ. એટલે મીરાબાઈએ કહ્યું, હારે કાયાનો ગર્વ ના કરીએ, અંતે થવાની છે રાખ. હાથી ને ઘોડા માલ ખજાનો, અંતે ના આવે તારી સાથ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. આપણે સત્સંગને છોડીએ છીએ શાના માટે?
માલ ખજાનો ભેગો કરવા માટે, પણ મીરાબાઈ કહે છે કે અંતે ના આવે તારી સાથ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે શાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. આપણે પેલું દ્રષ્ટાંત સાંભળ્યું ને, શેઠની મુક્તિ થઈ કે ના થઈ સત્સંગથી? બે ઘડીમાં મુક્તિ. એટલે સત્સંગ આપણને યુક્તિ બતાવે છે મુક્તિ માટેની. એટલે જ્યારે પણ કોઈ સંત મળે અને એ પણ આત્મજ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાની હોય, એ પરમાત્માની સાથે તમને મેળવાઈ દેતો હોય, તમારો ભૂલેલું ઘર તમને બતાવી શકતો હોય અને તમને તમારી ભીતર જ પરમાત્માના દર્શન કરાવી દેતો હોય, આ પાંચ તત્વની ઉપર છઠ્ઠું તત્વ જે આ પાંચે તત્વોને ચલાવી રહ્યું છે એ છઠ્ઠું તત્વ બતાવી દેતો હોય, એને ગુરુ કરી લેજો. કારણ કે એનાથી જ તમારી મુક્તિ છે. બાકી આ સંસાર તો ભાવ હાટડી છે. બધા જ જેટલા પણ આવ્યા એટલા બંધાયા છે. સત્સંગમાં બેસવાથી, સંતોનું સાનિધ્ય લેવાથી મુક્તિ મળે છે. કારણ કે એમની પાસે યુક્તિ હોય છે. કેવી રીતે? એક રાજાની રાણી સ્નાન કરવા માટે બેઠા તો નવલખો હાર પહેરેલો હતો એ ખૂંટીએ ટીંગાડ્યો. હવે હાર ખૂંટીએ ટીંગાડ્યો ત્યાંથી એ હાર ચમકતા પારા હતા અને ત્યાં એક સમડી ઉડતી આવી. એને લાગ્યું કે કંઈક ખાવાના દાણા મોતી છે. એને હાર પકડી લીધો અને પોતાનો માળો જ્યાં હતો ત્યાં લઈ ગઈ અને જોઈને ચાંચ મારી તો ખાવા જેવી તો કશું વસ્તુ હતી નહીં. એટલે ત્યાં જ એ માળા એ હાર મૂકી દીધો અને જે ઝાડ હતું ત્યાં એક પાણી ભરેલું રહેતું હતું અને પાણી એકદમ નિર્મળ ચોખ્ખું હતું. એ જે હાર હતો એનો પડછાયો, એનો પ્રતિબિંબ એ પાણીમાં પડતું હતું. ત્યાંથી એક વ્યક્તિ નીકળ્યો અને એણે એ પાણી પાસે જઈને બેસીને જોયું તો સુંદર સોનાનો લવલખો હાર પડ્યો છે. એણે વિચાર કર્યો કે કોઈને કેવું નથી અને આ હાર છાનો માનો હું લઈ લઉં. જેવી પાણીમાં ડૂબકી મારી અને તળિયે હાથ નાખ્યો પણ હાર આવ્યો નહીં. બધે જોયું પાણી હલી ગયું એટલે હાર દેખાય નહીં. પાછો ત્યાં ને ત્યાં બેઠો રહ્યો. પાછું પાણી શાંત થયું, હાર દેખાવા લાગ્યો. પાછી ડૂબકી મારી પણ હાર, પાણી હલવાથી હારનું પ્રતિબિંબ દૂર થયું, હાર આવ્યો નહીં. આમ કરતા કરતા 10 ડૂબકીયા મારી પણ હાર હાથમાં આવ્યો નહીં. ઉદાસ થઈને બેઠો હતો. આમ જોઈને ત્યાંથી એક સંત પસાર થયા. ઉદાસ ચહેરો જોયો એટલે સંત તરત જ કહી દે, ભાઈ ઉદાસ કેમ છે? શું પરમાત્માના માટે ઉદાસ છે? સંસારના દુઃખ માટે ઉદાસ છે કે શરીરના દુઃખ માટે ઉદાસ છે કે કઈ વસ્તુ જુએ છે એના માટે ઉદાસ છે? ઉદાસી શાને છે? ત્યારે પેલા વ્યક્તિને વિચાર આવ્યો કે આમને કેશું તો હાર તો આ લઈ લેશે. એટલે કેવું તો નથી. પણ સંતે 2-4 વખત પૂછ્યું, સંતના સામું જોયું અને પછી સંતને કહ્યું કે તમને કહું તો ખરી પણ તમે એ વસ્તુ ના લ્યો તો. સંતે કહ્યું, ભાઈ હું તો ફકીર રહ્યો, મારે તારી વસ્તુની શું કરવી છે? કે શાના કારણે તું ઉદાસ છે? કે આ પાણીમાં સોનાનો નવલખો હાર દેખાય છે. એ હાર મારે જોવે છે, લેવા જાઉં છું અને હાર જડતો નથી, ગુપ્ત થઈ જાય છે. ત્યારે સંત હસવા લાગ્યા. ક્યારનો શોધે છે? સવારનો બેઠો છું, સાંજ થવા આવી. સંતે કહ્યું કે ભાઈ એ હાર ઉપર છે, એમાં એનું પ્રતિબિંબ છે. જો ઝાડ ઉપર ચડ અને એ હાર તું લઈ લે, પછી આમાં એ નહીં દેખાય. પેલો વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો અને હાર લઈ લીધો. હવે દેખાય છે કે ના? તો આ દ્રષ્ટાંત આપણને શું કહેવા માંગે છે? આપણે આખા સંસારમાં પરમાત્માને શોધીએ છીએ.
કોઈ લગભગ સનાતની એવું નહીં હોય કે ભક્તિ નહીં કરતું હોય, સવારે અથવા સાંજે દીવાબત્તી પૂજા પાઠ યજ્ઞ હવન તપ દાન બધું જ કરતું હશે, પણ એની પ્રાપ્તિ થઈ? જોયા કોઈ દિવસ એને? આપણે બધા પ્રતિબંધ જોઈએ છીએ, આ બધા એના પ્રતિબંધ છે, એ નથી, એ તો કંઈક અલગ જ જગ્યાએ છે. ભગવાન કૃષ્ણ પણ કહે છે 11મા અધ્યાયનો 48મો શ્લોક અને 52 અને 53 આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, જેવી રીતે તે મારા દર્શન કર્યા છે એવા દર્શન બીજા માટે સુલભ નથી. કેમ કે હું દાનથી, પુણ્યથી, યજ્ઞથી, હવનથી, તપથી, અધ્યાયથી, આ શેનાથી હું મળતો નથી. તો આપણે તો આટલું જ કરીએ છીએ ને. યજ્ઞ કરીએ, સ્વાધ્યાય કરીએ, તપ કરીએ, દાન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, આ બધું આપણે કરીએ છીએ, પણ આનાથી પરમાત્મા કૃષ્ણ કહે છે કે હું મળતો નથી તો કેવી રીતે મળે? પાછા 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે કે શાસ્ત્ર વિધિને છોડીને મનમાની રીતે જે વ્યક્તિ વર્તે છે એને આ લોકમાં કે પરલોકમાં શાંતિ મળતી નથી. તો શું એક તો પહેલું આ બતાવ્યું કે આવી રીતે હું મળતો નથી, અને બીજી બાજુ બતાવ્યું કે શાસ્ત્ર વિધિને છોડીને. તો શાસ્ત્ર વિધિ છે કઈ રીતે મને મળશો? તો મેં તો તમને જોયા, પણ બીજાને? અર્જુને પ્રશ્ન કર્યો, હે અર્જુન, તે જે રીતે મને જોયો છે, કારણ કે અર્જુને માંગણી કરી હતી પરમાત્મા કૃષ્ણની પાસે કે ભગવાન, તમને એવું જો લાગતું હોય કે તમારા એ અવિનાશી સ્વરૂપના દર્શન મને થઈ શકતા હોય તો મને એ અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. 11મા અધ્યાયનો 4થો શ્લોક. ભગવાન ના પાડે કે ના. 11મા અધ્યાયનો 8મો શ્લોક. હે અર્જુન, મારા એ અવિનાશી સ્વરૂપના દર્શન તને આ ચામડાની આંખોથી થશે નહીં. એના માટે તો તારે દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ, દિવ્ય આંખો જોશે. તો શું આપણી પાસે દિવ્ય આંખો છે? એ દિવ્ય દ્રષ્ટિ છે? એના વગર તો પરમાત્મા ના પાડે છે, કારણ કે ભગવાન કૃષ્ણ સામે ઉભા હતા. એ તો અવિનાશી શરીર નતું, એ તો નાશવાન હતું, પણ પરમાત્માનું અવિનાશી સ્વરૂપ તો બીજું જ હતું. તો પછી અર્જુનને જ્યારે પરમાત્મા પાસે માંગણી કરી તો મને દિવ્ય ચક્ષુ આપો કે જેના વડે હું તમારા એ અવિનાશી સ્વરૂપના દર્શન કરી શકું. અને જ્યારે દિવ્ય ચક્ષુ આપ્યા અને પરમાત્માના અવિનાશી સ્વરૂપના જ્યારે દર્શન કર્યા, ત્યારે અર્જુનને લાગ્યું કે ઓહો, આ તો જેટલું પણ જે પણ હું દેખી રહ્યો છું એ પરમાત્મા સિવાય કશું ખાલી જ નથી. જ્યાં પણ મારી નજર પડે છે, જે પણ દેખું છું એ બધું પરમાત્મા છે, કાળ રૂપ પણ પરમાત્મા છે. આ મહાભારતમાં જેટલા યોદ્ધાઓ ઊભા છે એ તો બધાય કાળનો કોળિયો થઈ અને પરમાત્માના મુખમાં જઈ રહ્યા છે. મને એમ હતું કે મારે મારવાના છે, આ તો પહેલેથી જ બધા કરી રહ્યા છે. અને અર્જુનને જ્ઞાન થયું ત્યારે અર્જુને કહ્યું કે મહારાજ, મને માફ કરજો, મારી ભૂલ થઈ. મેં તમને મારા ફઈબાના દીકરા સમજીને, મારા મિત્ર સમજીને, મારા સખો સમજીને તમારી સાથે તોછડું વર્તન કર્યું છે. એ મારી ભૂલ હતી. તમે મારા સદગુરુ છો, એટલે સદગુરુની સાથે તોછડું વર્તન ના થાય. તો મારી એ ભૂલોને, મારા એ અપરાધોને માફ કરજો. અર્જુને માફી માંગી છે. તો પરમાત્માના દર્શન
ખાવાની વિધિ એ દિવ્ય દ્રષ્ટિ છે, એ દિવ્ય ચક્ષુ છે. જો એ ચક્ષુ મળી જાય તો પરમાત્માના દર્શન થઈ શકે છે. પણ એ દિવ્ય દ્રષ્ટિ કોણ આપશે? આપણને જાતે તો મળવાની નથી. જો કોઈ સમર્થ સદગુરુ મળી જાય, જેણે એ પરમાત્માના દર્શન કર્યા છે, એને પોતાની ભીતરે પરમાત્માને પ્રગટ કર્યો છે, એવો સંત પુરુષ સદગુરુ મળે તો પછી એ આપણને પરમાત્માના દર્શન કરાવી શકે છે. એટલે સંતનો અને સત્સંગનું બહુ પ્રભાવ અને મહત્વ છે. એમ પણ કહેવાય છે કે આકાશમાં લાગી આગ, જળ પડે અંગાર, સંત ના હોતા જો દેશ में तो जल मरता संसार. જો સંત આ દેશમાં આ પૃથ્વી ઉપર ના હોતા તો આ સંસાર ક્યારનો વિશ્વ યુદ્ધ થઈને પતી ગયો હોત. પણ હજી પણ સંતનો પ્રભાવ છે, સંતની ઉર્જા છે કે લોકોના ભીતર સારા વિચારો આપી અને શાંતિને સ્થાપીને બેઠા છે. એક રાજા નદી પાર કરતા હતા. રાજા, રાણી અને રાજકુમાર નદી કિનારે નદી પાર કરવા આવ્યા. એટલી વારમાં એક સંત પણ એમની નાવમાં બેસી ગયા. રાજાએ સંતને બેઠેલા જોયા અને રાજા ઉઠીને સંતને જગ્યા આપી. ધર્માત્મા રાજા હોય, જે ધર્મને સમજવા વાળો રાજા હોય, એ સંતનું મહત્વ સમજે. એ તો ખાલી રાજા છે પણ સંત મહારાજા છે. અને એટલી વારમાં નદીમાં જ્યારે એ હોડિયું ચાલવા લાગ્યું ને, વચ્ચે ભવરી પડી તો નાવ ડગમગવા લાગી, ડૂબવા લાગી. રાજા રાડ્યો પાડવા લાગ્યા. નાવિકને કહેવા લાગ્યા, એ નાવિક સંતને બચાવી લે, એ નાવિક સંતને બચાવી લે, એ નાવિક સંતને બચાવી લે. અને ધીરે ધીરે નાવ પાછી સ્ટેબલ થઈ અને નાવિકે નાવને પાર લગાડી. નાવિકે હાથ જોડીને મહારાજા રાજાને કહ્યું, મહારાજ, તમે 4 જણ બેઠા હતા. તમે હતા, રાણીબા હતા, તમારા રાજકુમાર હતા, પણ તમે કોઈનું ના કહ્યું અને મને એમ કહ્યું કે હે નાવિક, આ સંતને બચાવી લેજે, આ સંતને બચાવી લેજે. આમ કેમ? ત્યારે રાજાએ કહ્યું, નાવિક, હું સંતના પ્રભાવને સમજુ છું, હું સંતના મહત્વને સમજુ છું. મને રાણી તો બીજી મળી જશે, મને રાજકુમાર બીજો મળી જશે અને મારા રાજ્યને રાજા બીજા મળી જશે, પણ આવો આત્મજ્ઞાની સંત નહીં મળે પાછો. જો સંતની હાનિ થઈ તો મોટી હાનિ છે. એટલે ગમે તે રીતે સંતને બચાવવાનું મેં કહ્યું. સંત બચવો જોઈએ તો સંત બચશે તો દેશ બચશે, દેશ બચશે તો વિશ્વ બચશે. એટલે સંત બચવો જોઈએ. એટલે સંતનું મહત્વ છે. સંત આપણા જીવનમાં જ્યારે આવે છે ત્યારે આપણું જીવન આખું પરિવર્તન થઈ જાય છે. જે આપણી દોડ સંસાર તરફથી હોય એ દોડ આપણી પરમાત્મા તરફ મૂડી દે છે. કારણ કે સંત સત્સંગમાં તમને જ્ઞાન વિજ્ઞાન નાની નાની વાતોથી સમજાવે છે કે તમે આ સંસારમાં ખાલી આના માટે જ નથી આવ્યા. તમે આ સંસારમાં પરમાત્માનું ભજન કરવા માટે આવ્યા છો. એટલે સંત જગાડે છે કે જાગજો રે જાગજો, સૂતા સૌ જાગજો, સંતો બજાવે ઢોલ, જાગજો રે જાગજો, સૂતા સૌ જાગજો. જાગજો હો જાગજો, સૂતા સૌ જાગજો, જાગજો હો જાગજો, સૂતા સૌ જાગજો. સંતો બજાવે છે ઢોલ, જાગજો, જાગજો હો જાગજો, સૂતા સૌ જાગજો.
લાગજો હો લાગજો સત્સંગમાં લાગજો લાગજો હો લાગજો સત્સંગમાં લાગજો તને જિંદગી મળી છે અનમોલ જાગજો જિંદગી મળી છે અનમોલ જાગજો જાગજો હો જાગજો છૂટા સૌ જાગજો અંધારી રે ન માને માયા નાખે નમા હે અંધારી રે ન માને માયા નાખે નમા તને જિંદગી મળી છે અનમોલ જાગજો જાગજો હો જાગજો છૂટા સૌ જાગજો આજે સંતો બજાવે છે ઢોલ જાગજો 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 છૂટા સૌ જાગજો સપનાના સુકડા ઉપજાવે દુખડા સપનાના સુકડા ઉપજાવે દુખડા ઉગવા કરાવે દોડા દોડ જાગજો 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 છૂટા સૌ જાગજો આ વિષયોની મજ ઝાડ ધાતરની ખંજવાળ અરે વિષયોની મજ ઝાડ ધાતરની ખંજવાળ તને લાગે મીઠી મધુર જાગજો 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 છૂટા સૌ જાગજો સંતો બજાવે છે ઢોલ જાગજો 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 છૂટા સૌ જાગજો એ પાછળથી આ ગયા એવા મનડાના રાગ એ પાછળથી આ ગયા એવા મનડાના રાગ જ્ઞાનથી કરો ને એનો તોલ જાગજો 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 છૂટા સૌ જાગજો આવા સંતો બજાવે છે ઢોલ જાગજો 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 છૂટા સૌ જાગજો એ સાચી પ્રભુની ગીત સમજો સંતો નિશાન સાચી પ્રભુની પ્રીત સમજો સંતો નિશાન કાયા પર પોતાના બોલ જાગજો કાયા પર પોતાના બોલ જાગજો 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 છૂટા સૌ જાગજો સંતો બજાવે છે ઢોલ જાગજો 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 છૂટા સૌ જાગજો એ કાળ દાડ પાડશે ને ઊંઘતા ઉપાડશે અરે કાળ દાડ પાડશે ને ઊંઘતા ઉપાડશે ગોવિંદના તને ગોવિંદના સાંભળજો બોલ જાગ
જાગજો સુતા સૌ જાગજો લાગજો લાગજો સત્સંગમાં લાવજો એ તને જિંદગી મળી છે અણમોલ જાગજો 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 જિંદગી મળી છે અનમોલ, જાગજો રે જાગજો, સૂતા સૌ જાગજો. તમે તો એમ કહેશો અમે તો જાગતા જ છીએ, અમે ક્યાં સૂતા છીએ? પણ સંતો એમ કહે છે કે આ સંસારમાં જે આ સંસાર પણ એક સપનું છે અને સાંજે સૂવો છો ત્યારે પણ તમને સપનું આવે છે અને એ સપનામાંથી જાગો છો ત્યારે તો તમને ખબર પડી જાય છે કે આ સપનું તો ખોટું હતું. આમાં તો મને 500 ની એક સુટકેસ ભરેલા પૈસાની નોટો મળી અને મેં તિજોરીમાં મૂકી રાખ્યા સપનામાં અને સવારે ઉઠીને તિજોરી ખોલી તો કશું નથી. આ તો સપનું હતું એ ખ્યાલ આવી જાય છે. પણ આ સંસારમાં આપણે જીવી રહ્યા છીએ, આ સંસારમાં આપણે જીવી રહ્યા છીએ. આ પણ સંતો કહે છે મોટું સપનું છે, 100 વર્ષનું. પેલું એક રાતનું, આ 100 વર્ષનું. એટલે સંતો કહે છે કે આ રેણ અંધારીને જાગો, આ સપનામાંથી જાગો. તો જાગીને શું કરવાનું છે? પરમાત્માના ભજનમાં લાગવાનું છે. પણ આપણને તો પરમાત્માનું ભજન કરવાનો સમય ક્યાં છે? સત્સંગમાં આવવાનો સમય નથી, ભજન કરવાનો સમય નથી. નાનું બાળક હોય ત્યારે કે નાનું છે હજી ભણવા જશે ત્યારે સત્સંગમાં ના આવે, સ્કૂલ બગડે. ભણી ગણીને નોકરી મળે એટલે હવે સત્સંગમાં ના આવે, નોકરીએ જાય છે, દાડો બગડે, સરકાર રજા નથી આપતી. નોકરી 60 વર્ષની પૂરી થાય, કોઈ કામના ના રહો, પગ પણ દુખે, પેટ પણ બગડે, બીમારી પણ થાય, સંભળાય પણ નહીં, દેખાય નહીં, કોઈ કામના ના રહો ત્યારે કે હેડો સત્સંગમાં. સત્સંગમાં બેસો એટલે ગુડાઈ દુખે, મોહ માયા સંતાડે, ભજન સત્સંગ તો કઈ થાય નહીં અને પાછો યમના બને મહેમાન. એટલે જેવી માયામાં ગયા એવો જ પાછો જન્મ મળે છે. એટલે જન્મો એ કર્મોના બંધનને લીધે આ સંસારમાં આ બધા જીવડાઓ બેઠા છે. એકબીજાનું કર્મ સાથે બંધાયેલું છે. કર્મ પૂરું કરવા આવ્યા છો તમે. એમાં તમને કોઈ સુખ દુઃખ આપતું નથી. આ તમારું જ કરેલું છે. તમે ઉશીનું લીધું કાતો અથવા ઉશીનું લઈ રહ્યા છો, એ પૂરું કરવા આવવું પડશે. જો તમારી પાસે જ્ઞાન રૂપી અગ્નિ નથી તો વારે વારે જન્મ મરણના ચક્કરમાં પડવું પડે છે. કેવી રીતે? 2 દોસ્તારો હતા, નાના હતા, સાથે ભણતા હતા. એમાંથી એક દોસ્તારની મમ્મી પપ્પા એટલે કે માતા પિતા કશું નતા, અનાથ બાળક હતો. અનાથ હતો એટલે ભણવામાં સારી મહેનત કરી એટલે એને પોલીસની નોકરી મળી ગઈ, મિલિટરીમાં લાગી ગયો. અને એનો દોસ્ત જે હતો એને નોકરી લાગી નહીં પણ એને કેન્ટીન બનાવી. જ્યાં મિલિટરી હતી ત્યાં ચા નાસ્તો ભોજન એવી નાની દુકાન બનાવી. પેલો નોકરીથી આવે એટલે એની પાસે બેસે, બંને વાતો કરે, સારી એવી મિત્રતા. એટલે જે પેલો નોકરી વગર નહોતો એ દોસ્તારે કહ્યું કે તારે પરિવાર તો કોઈ છે નહીં, સગાવાલા કોઈ છે નહીં, તું એકલો છે, તું મારો મિત્ર છે, આમે તારા પૈસા બેંકના ખાતામાં પડ્યા છે, તો તું મને ઉછીના આપી દે તો હું મોટી દુકાન બનાવી નાખું, મોટી હોટલ બનાવી નાખું, તને હું વ્યાજ આપીશ 1%. પેલા મિત્રે કહ્યું મિત્ર મારે વ્યાજ શું કરવું છે? આમે મારા બચેલા પૈસા છે, હું જ્યાં સુધી છું ત્યાં સુધી હું ખાશું, પછી કોઈ જગ્યાએ સરકારમાં આપી દેશું. પણ તારે જુએ છે ઉછીના તો તું લઈ જા, પછી મને આપી દેજે જ્યારે તું કમાય ત્યારે. કે સારું.
25 લાખ બેંકના ખાતામાંથી ઉપાડી અને મિત્રને આપ્યા. મિત્રએ મોટી હોટલ કરી અને હવે મિત્ર શેઠ બની ગયા. બન્યું એવું કે જે મિલિટરી મેન હતો એને સરહદ ઉપર પોસ્ટિંગ એને નોકરી હતી, તો એ ઘોડી ઉપર બેસીને ચોકી કરી રહ્યો હતો. ઘોડીને શી ખબર શું સૂજ્યું, તો ઘોડી દોડી અને સીધી સરહદ પાર કરીને બીજા દેશમાં, જ્યાં દુશ્મન દેશ હતો ત્યાં ગઈ. એટલે ફાયરિંગ કરીને પેલાને સૈનિકને મારી નાખ્યો. હવે એ મરી ગયો એવા સમાચાર, એનો મિત્ર મરી ગયો એવા સમાચાર શેઠને મળ્યા. થોડુંક આટલું દુઃખ લાગ્યું અને આટલી બધી ખુશી થઈ. દુઃખ આટલું કેમ લાગ્યું? મિત્ર મરી ગયો. અને ખુશી કેમ થઈ? 25 લાખ હવે મારા થયા, હવે એ લેવા આવવાનો નથી. આખા ગામમાં પેડા વેચ્યા. શેના વેચ્યા કોઈને ખબર નહીં, પણ વેચ્યા. સમય જતા એ શેઠને ત્યાં એક પુત્ર થયો. ધીરે ધીરે બાળક મોટો થયો, 17 વર્ષનો થયો ને લગ્ન કર્યા ને 2 મહિના થયા ને બીમાર પડ્યો. જેટલા ડોક્ટરો, મોટા મોટા દવાખાનું, આયુર્વેદિક, હકીમ, વૈદ જે પણ હતા બધે જ લઈ ગયા. પંડિતો પાસે બતાવ્યું. 25 લાખ ગયા, 25 ની સાથે બીજા 10 લાખ ગયા, 35 લાખ ગયા. હોટલ વેચી, ઘર તું ઘર વેચ્યું, કશું ના રહ્યું. અને છેલ્લે મરી ગયો દીકરો. દીકરો મરી ગયો તો રોવા લાગ્યા શેઠ. શેઠ હતા એટલે ઓળખાણ તો હોય ને, સાધુ સંત પંડિત બધા આવે. આમાં એક સાધુ આવે, શેઠ શા માટે રોવો છો? કે મારો જવાન જોત દીકરો મરી ગયો, એટલું એની પાછળ ખર્ચ કર્યું પણ બચ્યો નહીં. શેઠ હતા આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની, સાધના કરવા વાળા, ભજન કરવા વાળા. બેઠા ધ્યાનમાં ને જોયું શેઠ કઈ કરજ કોઈની પાસેથી લીધું હતું? પૈસા કોઈની પાસેથી લીધા હતા શેઠ? કે હા મારો મિત્ર હતો એની પાસે લીધા, પણ એ તો મરી ગયો. કે તો શું એના પૈસા પાછા આપી દીધા? કોને આપ્યું? એનું કોઈ હતું નહીં. તો એનું મતલબ તમે ખાઈ ગયા? હા, તો એ બીજું કોઈ નહીં, જે તમારો મિત્ર મરી ગયો હતો ને એ જ તમારો પુત્ર બનીને લેણું પૂરું કરવા આવ્યો. તમારા જેટલા પૈસા વ્યાજ શીખ લઈને હવે એ પાછો જતો રહ્યો. તમારે રોવાનું ના હોય, તમારું લેણું પૂરું થયું. શેઠે વિચાર કર્યો, ગણતરી મારી, 1% વ્યાજની, 25 લાખની. ખબર પડી કે ખરેખર એટલા જ પૈસા વપરાયા છે મારા. પણ મહાત્માજી, ચલો મારું તો એની પાસે લેણું હતું, પણ આ મારી પુત્ર વધુ 2 મહિના હમણાં જ લગ્ન કરીને આવી છે, આ વિધવા થઈ, એનું શું? એનું દુઃખ એને શું કર્યું તો એવું? ત્યારે સંતે પાછું જોયું. સંતે કહ્યું કે એ પેલી ઘોડી હતી ને એ છે, એને ત્યાં લઈ ગઈ એટલે એનું મૃત્યુ થયું. એની સાથે કરમ બંધાણ્યું એટલે ઘોડી એને ત્યાં લઈ ગઈ હતી, પત્ની બનીને આવી. એટલે હવે એ પણ દુઃખી થઈ રહી છે વિધવા બનીને. તો જે પણ વાતાવરણમાં સગા વાલા, પુત્ર, પરિવાર જે પણ મળે છે એ કર્મનું બંધન છે. એટલે દુખી થયા વગર સત્સંગમાં બેસી કોઈ સંતની પાસેથી ભજન લઈ અને ભજન કરતા કરતા એ કર્મને બાળી નાખો, પૂરું કરો. એટલે વારે વારે કર્મ બંધાય નહીં, નહીતર બંધાતું રહેશે આવું આવું કરાય. પણ આપણે તો જ્યારે સંત આવે, સત્સંગ સાંભળવા મળે ત્યારે કેવા થઈ જઈએ? ગંગાજીમાં કોઈ પથ્થરો લઈને ડબોળે અને પાણીમાં જેટલી વાર પથ્થરો રે એટલી વાર પલળ્યો અને પાછા બારે મૂકે તો કોરો ને કોરો. એટલે પથરા જેવું નહીં થવાનું, માટીના ઢેફા જેવું થવાનું. ખેતરમાં માટીના ખેતર હોય ને, એની માટી જ્યારે પાણીમાં ડબોળો તો એ પાણી તરત ચૂસી લે. પાણી ચૂસી લે અને ફૂલાઈ જાય, અને એ ફૂલાઈ જાય એમાં જો બીજ પડ્યું હોય તો ઉગી નીકળે.
એટલે સત્સંગમાં એ માટી જેવા આવીને બેસો કે સત્સંગ રૂપી જળ તમારા ઉપર પડે અને તમે ચૂસી લો અને તમારું એ નામ રૂપી પરમાત્માનું નામ રૂપી બીજ ઉગી જાય અને તમારું જીવન કલ્યાણ થઈ જાય. પણ આપણે તો આવું કરતા નથી, કારણ આપણી માંગ મોટી મોટી છે. ખાલી મનુષ્ય જીવન તો આપણે 20 વર્ષ જ જીવીએ છીએ. બાકી તો એક સંત મસ્કરી કરતા કહેતા હતા કે આ મનુષ્ય જીવન 20 વર્ષનું છે, બાકી તો માંગેલું છે. કે કેવી રીતે? કે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરતા હતા ને ત્યારે પ્રથમ ગધેડાને બનાવ્યા. ગધેડાને કે તારી 50 વર્ષની ઉંમર. ગધેડે કહ્યું મારે શું કરવાનું મહારાજ? સંસારમાં બધાનું કામ કરવાનું, સેવા કરવાની અને પછી તને એ છૂટો મૂકી દેશે. કામ પૂરું થાય એટલે છૂટો મૂકી દેશે. કઈ પણ ઘાસ રસ્તામાં જો તો ઘાસ મળે ખાવાનું, પેટ ભરીને રહેવાનું, વળી બીજે દાડે કામે લાગવાનું. તો કે આવી જિંદગી મારે આટલી જોતી નથી, મારા 30 વર્ષ ઓછા કરી દો ને. 20 વર્ષ ગણાય. બ્રહ્માજી કહે સારું, તું 20 વર્ષ જીવ, જા, તારા 30 વર્ષ કાપી નાખ્યા. એટલી વારમાં એક વાંદરો આવ્યો, એક કૂતરો આવ્યો. કૂતરાને બ્રહ્માજીએ બનાવ્યો. કૂતરાને બનાવ્યો એટલે બ્રહ્માજીને કૂતરાએ પૂછ્યું મારે મહારાજ શું કરવાનું? તારે ગામમાં રહેવાનું, ઘરે ઘરે જવાનું, ઘરે કોઈ કટકો કે રોટલો નાખે ખાવાનો અને ઘરની ચોકી કરવાની. લોકો તને મારે ખરી, રોટલો મળે ખરી અને નાય મળે. તો મારી ઉંમર 40 વર્ષની. 40 વર્ષ મારે નથી જોતા, 20 વર્ષ ઓછા કરી દો ને. તો કે સારું, તને 20 વર્ષ જા. કૂતરાને 20 વર્ષ. એટલી વારમાં બ્રહ્માજીએ વાંદરો બનાવ્યો. વાંદરાએ પૂછ્યું કે વાંદરાને કહ્યું કે તારી પણ 40 વર્ષની ઉંમર. તો કે મારે શું કરવાનું? તારે જંગલમાં રહેવાનું, કોઈ તારી એક જગ્યા નહીં. ઘડીક આ ઝાડ કે ઘડીક આ ઝાડ કે ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ કૂદકા મારવાનું, તારું કોઈ મહત્વ નહીં. તો મહારાજ 40 વર્ષની 20 વર્ષ કરી દો ને. તો બ્રહ્માજી કે ચાલો. એટલી વારમાં પેલા 20 વર્ષ જે માણસને આપ્યા હતા ને પાછો આવ્યો દોડમ દોડા. બ્રહ્માજી મને મારી ઉંમર ઓછી પડે છે, થોડા વધારે આપો ને. કે પણ મેં માણસની ઉંમર તો 20 વર્ષ જ બનાવી છે, ગમે ત્યાંથી લાવો મને. આવો ગધેડાની છે જોવે છે કે હા ચાલશે. કે 30 વર્ષ ગધેડાની. પાછો આવ્યો કે મહારાજ હજી ઓછી પડે છે. તો કે કૂતરાની 20 પડી છે, ચાલશે કે ચાલશે? પાછો